દરિયા કિનારો અને ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવું દરેક નાગરિકોની મુખ્ય જવાબદારી છે। ત્યારે પ્રવાસીઓ કે મુલાકાતીઓ કચરો ફેંકતા અને પર્યાવરણને પ્રદૂષિત કરતા હોય છે, જેના કારણે ન માત્ર પ્રાકૃતિક સૌંદર્ય બગડે છે કે પણ ધાર્મિક સ્થળોનું પવિત્ર મહત્વ પણ અસરિત થાય છે। આવા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જયજનની વિદ્યા સંકુલ બપાડાના 800થી વધુ વિદ્યાર્થીઓ આજે ગોપનાથ અને મસ્તરામ ધારાઓ પર પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ માટે આવ્યા હતા। બાળકોએ હાથમાં બ્રશ, કપડાં અને કચરો ભેગા કરવા માટે થેલી લઈને દરિયા કિનારો, રસ્તા અને ધારાઓની સફાઈ કરી હતી। તેઓએ સ્થાનિક લોકો સાથે પણ વાત કરીને કચરો ન ફેંકવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે સંદેશ આપ્યો હતો। આ અભિયાન માત્ર સાફ સફાઈ પૂરતું નહીં, પરંતુ લોકોમાં પર્યાવરણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ છે। વિદ્યાર્થીઓએ પોતાના કાર્ય દ્વારા દર્શાવ્યું છે કે એકઠા પ્રયત્નોથી સ્વચ્છ, સુંદર પર્યાવરણ રાખવું શક્ય છે। ત્યારે આ પ્રયત્નો દ્વારા નાનપણમાં જ બાળકોમાં નાગરિક જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેની પ્રેમ ભાવના વિકસાવવામાં આવી છે। નમસ્કાર। જય શ્રી રામ। દરેક લોકોને નમ્ર વિનંતી છે કે તમે ધાર્મિક સ્થળો હોય કે પછી દરિયા કિનારે ફરવા માટે આવો છો તો ગમે ત્યાં કચરો ન ફેંકવો જોઈએ। ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણી જવાબદારી છે। આજે અમે જયજનનીના 800 બાળકોએ મસ્તરામ ધારા અને ગોપનાથ મુકામે પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત સાફ સફાઈ કરી।